જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો અત્યારે અમારે શૂટિંગ કરવાનું છે જન્માષ્ટમીનું સ્પેશિયલ. શ્રી કૃષ્ણ ભગવાન બનાવવાના છે અને શ્રી કૃષ્ણ ભગવાન બનવાના છે. આ તો કાંઈ તમે સમજી જાઓ, આ શ્રી કૃષ્ણ ભગવાન બનવાના છે. અત્યારે હા બોલ. આ મસ્કાભાઈ કેમ નથી બનવાના એ મને ખબર છે. કેમ હે કહું કે હે હવે નથી કહું તો સસ્પેન્ડ. આપણે શ્રી કૃષ્ણ ભગવાન જેવા લાગવી નહીં, એટલે આ છોકરાને બનાવાય એ વ્યવસ્થિત લાગે એમ. તો હમણાં જો આપણે મટકી બાંધવાની છે, અહીંયા આપણે બોર્ડ મારવાનું છે આપણે ટ્યુશનનું. મટકી બાંધવાની છે, એમાં બોર્ડમાં બધું લખવાનું છે જન્માષ્ટમીમાં. એમાં મટકી દોરવાની છે, મટકી શણગારવાની છે, એમાં દહીં નાખવાનું છે, ખાવા પીવાનું બધું નાખવાનું છે. તમારે ઘરે જ લેવા દહીં અહીંયા જોર્યું જો આ લેતા આવ્યા ફૂલ તૈયારી સાથે. તો એવો કંઈક વિડીયો બનાવવાનો છે, તો વિડીયોમાં ઠેઠુંથી રહેજો, મજા આવશે. કઈ રીતનું શૂટિંગ કરવી એમ જન્માષ્ટમીનું એનું તમને બતાવશું, બરોબર? જો અહીંયા લાલુ બાબા છે ને બધું બોર્ડ તૈયાર કરે છે. ભાઈ એક નંબર હો. રોટિયા ટ્યુશન મસ્કા સર અને શ્રી કૃષ્ણ ભગવાન દોર્યા છે. એક નંબર દોર્યા હો લાલુ બાબા. લાલુ બાબા તો જો પણ કલાકાર નીકળ્યા. ઓકે બરોબર દોર્યા ને ભગવાન ને? હા એમ તો ભલે. બહુ મસ્ત દોર્યા હો, પણ પેન્ટર છે હો ભાઈ. ફાઇનલી મિત્રો આપણા શ્રી કૃષ્ણ ભગવાન દોરાઈ ગયા છે. ગરોટિયા ટ્યુશન મસ્કા છે જન્માષ્ટમી આપણી દુકાન. અહીંયા હમણાં પહેલો સીન લેવાનો છે, તો જોજો. બાકી શ્રી કૃષ્ણ ભગવાન બહુ જ મસ્ત બનાવ્યા છે લાલુભાઈ અને મનોજભાઈ બે થઈને. અહીં સીન ચાલુ છે, હું તમને સીન બતાવું, પછી આપણી દુકાનનો સીન આવશે. નોકરી નથી લેવી એમ નહીં, આમાં માથામ કરવાના છે. મારે નોકરી નથી લેવી, ભણે કોઈનું સારું નથી થયું. મારે નોકરી નથી લેવી, ભર્યું કાંઈ સારું નથી. ભલે એટલું જ બોલ. હાજરી પૂરા જન બે વસ્તુ બીકી જાય ઈ વાત છે. તો મસ્કા સર ને કહી છે ને આજ મેળા જવાનું છે ને એટલે વહેલા રજા આપી દેજો એમ કહી દઈશું, બરોબર? હા. અને કાંકરેટ મૂકો, હાજી સેવ ખમણનું ઘૂંસું બનાવીને ખાઈ ગયા આમાં, પછી અંદર જ ન મૂકવા ગયા, ધોજ મેં આઈને મૂકી. એક ગોકુયા થાકી જોતો એલા. બહુ મોટા સ્ટુડન્ટ છે આપણા. હાલો બે હાલે ઓછી બેઠ. બાકી શ્રી કૃષ્ણ ભગવાન મસ્ત બનાવ્યા. મને આ ગેમ હાજરી પૂરી અમારી. મને મારી જગ્યાએ બેઠવા દો. આ આપણી જગ્યા છે. બોલો હવે. ચપ્પલ કાઢને બાદ બેસી જા તું. હાલો કીધું તારી જગ્યાએ વહી આવ. આપણો નવો સ્ટુડન્ટ છે આ. શ્રી કૃષ્ણ ભગવાન બનવાના છે. કાનુડો. બેઠી જા નીચે. ડોક્ટર મૂકી દે, ખોળામાં રાખ હવે. ડોક્ટર બહાર કાઢ નાખ. તો આપણે વાંચતો હોય પણ એકડા દ્વિષ એમ બોલતો હોય. આ તો બાંધવા છે. ફાઇનલી મિત્રો આપણે જે ભણવા ગણવાનો સીન હતો એ બધા પૂરા થઈ ગયા છે અને હવે બને છે શ્રી કૃષ્ણ ભગવાન. બનશે આપણે ઓખીડો. હાલે માથે બાંધજો. આને ગગલા માથે ગોકુળભાઈનો સુપુત્ર ઓખી તૈયાર થાય છે ભાઈ. પેલા હાડવી કરેલા. બધા કોમેન્ટ કરજો કે આ મારો કાનોડો કેવો લાગે છે. ભાઈ ગોકુળભાઈ નો છોકરો છે ભાઈ. હજી તો તૈયાર થાય છે વાલા. રેડી? બીજું શું છે ગગલા? લે પકડી લે. વાહ ગગા સેટ કરતા ઓખી નાઈટ ઓછી છે ભાઈ. હવે મસ્ત થઈ ગયો લ્યો. વાસળી કેમ વગાડે? કાનુડો ખબર નહીં. પગે પગે આટી મારી દેવાની. આમ કે આ પગ
હાલ તો મટકી દઈ ને બે લાંબો. બે ચાલે છે. એટલે અહીંયા હા બરાબર. હાથમાં હાથે કઈ જગ્યાએ બે ઠીક હાથમાં સાંભળો બે હાથમાં હોય હમ. કે જમણા હાથમાં એક જ હોય બધા હાથમાં હોય તો લાઈ બોલો હવે ફોટો પાડતા કાનુડો લાગે મસ્તર બેઠું કાનુડા ઉડાડી મૂક્યું બધા એવું ખુલ્લી બેઠી. હાલો રેડી હવે ફોટો પાડતા લાગે એક નંબર બગડ્યું હે બોલો બીજું બસ હવે ફોટો પાડ હવે ખાઈ જા મિત્રો તો આપણે કાનુડાઈ મટકી ફોડી નાખી છે અને હું થોડોક કામમાં હતો ને ત્યાં આ મટકી ફોડે ને એટલું ન આવ્યો છે બાકી જો આ કાનુડાઈ મટકી ફોડી નાખી જો હજી બગડેલો જ છે જો એ ખાધું ઓછું ને બગડ્યું વધારે એવું છે જો કેટલું બધું ઢોળી નાખ્યું અને આને જોઈ માથામાં બગડ્યું કાગડો સરકી ગયો એની જેમ હાલો તો હવે બધું પેકિંગ થઈ ગયું છે હવે બધું પેક કરી નાખવી અને એક બેસીને લેવાના છે ક્લોઝ લે છે કઈ બોલવાનું નથી ઠીક ઓકે હાલો આપણી દુકાન છે જય શ્રી કૃષ્ણ ભગવાન હાલો તો હવે આપણે દુકાન પેક કરી નાખવી અને બ્લોગને એન્ડ કરી નાખવી બાય બાય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું કોમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ત્યાં સુધી બધાને બાય બાય મળશું નવા એક બ્લોગમાં